નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ખડેલી છે। હાલ 2.5-3 મહિનાનું ગાભણ છે એવું માલિકનું કહેવાનું છે, તે તમારે ચેક કરાવી લેવાની છે। ટોટલ જવાબદાર સાથે આપવાની છે। હાલ પારેટી છે, ભેંસ વેચવાની છે અને હાલ બંને ટાઈમ 3-3.5 લીટર જેવું દૂધ કરે છે। એક ટાઈમનું 3.5 અને બીજા ટાઈમનું 3.5, બંને ટાઈમ દોવા દે છે કમ્પ્લીટ, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને તે તમારે દોરાવી લેવાની પણ છૂટ અને ગાભ ચેક કરાવી લેવાની પણ છૂટ ફૂલ જવાબદાર સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ભેંસ બહુ સારી છે અને ટોપ ક્લાસ નસલની છે। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 67,000માં કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે। બેઠક થતા ભાવમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે માલિક। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સુવારડા ગામ છે, જામનગર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। ત્યાર માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો ને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે। આ પણ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, હાલ તાજું વ્યાણેલું છે, પેલું વેતર છે અને 10 દિવસની વ્યાણેલી છે। હાલ ખડેલી બહુ સારી છે, પહેલા વેતરમાં વ્યાણેલી છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલની છે। હાલ દૂધની વાત કરીએ તો 5-5 લીટર દૂધ દોરાવી લેવાની છૂટ ફૂલ જવાબદાર સાથે આપવાની છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરું છું, તે તમે વિડીયોના માધ્યમથી પણ તમે જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દીવરાણા ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, પહેલવેતરી ખડેલી વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ખડેલી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। બહુ સારી છે, દેશી ટાઈપ નસલની ભેંસ છે, બહુ સારી ખડેલી છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં પણ સારી છે અને ટોપ ક્લાસ નસલની છે। પહેલા વેતરમાં હાલ ગાભણ છે, 10 દિવસની કાચી છે, 10 દિવસની અંદર વ્યાજમ થઈ જશે અને ટોપ ક્લાસ નસલની ખડાઈ રહે છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ વાળી નથી। જેમ કે આ આષાઢની હાલ પહેલું વેતર છે એટલે તમને જોઈ જાણીને લઈ લેવાની ભાઈ। જો હાલ કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મટિયાણા ગામ છે, માણાવદર તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। હાલ આપણે 4 નંબર ઉપર ભેંસ જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને આ બધી ભેંસો ઘર છે, કોઈ દલાલીની નથી। હાલ આપણે બીજા વેતરમાં છે, ગાભણી છે, 6થો મહિનો હાલે છે એવું માલિકનું કહેવું છે। હાલ દોવા નથી દેતી, 6 મહિના જેવું થયું, દોવા નથી દેતી, મૂકી દીધી છે દોવાનું, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાવ છોજી ભેંસ છે, બધી રીતે શોખી ભેંસ છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી, વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ, હાડ ગજો અને સિંગનો ઘાટ પણ તમે જોઈ શકો છો। દેશી નસલની ભેંસ છે, જાફરી નસલની ભેંસ છે। હાલ કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માધુપુર ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, હાલ પીલી દેશી નસલની ભેંસ બહુ સારી છે, બીજા ત્રીજા વેતરની ભેંસ છે અને ટોપ ક્લાસ નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ આપણે ડિટેલ્સની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાલ 15 દિવસની કાચી છે, આગળના વેતરમાં 5 થી 6 લીટર જેવું દૂધ કરતી, 6 થી 6.5 લીટર જેવું દૂધ કરતી ને દોવામાં પણ હાવ પોચી છે એવું માલિકનું કહેવાનું છે અને ફૂલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવાનું છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરું છું, તે તમે જોઈ શકો છો। હાલ રૂબરૂ પણ તમે જોઈ શકો છો ભેંસ, એવું માલિકનું કહેવાનું છે અને હાલ બધી જવાબદારી રહેશે ભેંસમાં, 4 આષાઢ આ પેડ ગરમી ટોટલ જવાબદારીથી આપવાની છે। હાલ આપણે કિંમતની વાત કરીએ 1,05,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે।
જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તલગણા ગામ છે, ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ટોપ ક્લાસ નસલની ભેંસ છે, દેશી જાફરી નસલની ભેંસ છે, ઉછાર નંબાઈવાળી, હાડ ગજાવાળી અને દૂધવાળી ભેંસ છે. ત્રીજા વેતરમાં છે અને 20 દિવસની કાચી છે એવું માલિકનું કહેવાનું છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. હાલ ડિટેલ્સની વાત કરીએ તો ત્રીજા વેતરમાં વ્યા છે, હાલ 20 દિવસની કાચી છે. આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો 7.5 લીટર જેવું દૂધ હતું અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે. જેમાં 4 આસળ પણ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને પેટ ગરમીમાં પણ કોઈ ફોલ્ટ નથી અને ઘાટમાં પણ બહુ સારી છે અને ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે. દૂધવાળી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી તમને બતાવી શકો છો. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો અને હાલ રૂબરૂ પણ તમે જોઈ શકો છો અને ડિટેલ્સ મેળવી શકો છો. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં બેઠક કરતા ભાવમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઢાંગ ગામ છે, ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ પહેલાં બતાવવાનો પ્રયત્ન કરું છું, તે તમે વિડીયોમાં જોઈ લો. ત્યારબાદ આપણે ડિટેલ્સની વાત કરીએ. હા, તો હાલ બીજા વેતરમાં વ્યા છે એવું માલિકનું કહેવાનું છે. 15 દિવસની કાચી છે, 15 દિવસની વાર છે વ્યાજમમાં એવું માલિકનું કહેવું. બધી જવાબદારીથી આપવાની છે. ઉછાર લંબાઈમાં પણ પૂરી છે અને હાડ ગજામાં પણ બહુ સારી છે અને દૂધમાં પણ બહુ સારી છે એવું માલિકનું કહેવાનું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. 4 આસળ પણ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ રહેશે. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો વાવડી ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈવાળી ભેંસ છે, હાડ ગજાવાળી ભેંસ છે, દેશી જાફરી નસલની ભેંસ છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો. વિડીયોના માધ્યમથી તમે ભેંસ જોઈ શકો છો. ત્યારબાદ આપણે ડિટેલ્સની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે ભેંસ, હાલ 10 દિવસની કાચી છે અને આગળના વેતરમાં 6.5 થી 7 લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કહેવાનું છે અને ફૂલ જવાબદારીથી આપવાની છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને બહુ સારી ભેંસ છે. તમે તે માલિક ત્યાં રૂબરૂ પણ જઈ શકો છો અને માલિક સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. હાલ આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગળોદર ગામ છે, માળિયા હાટીના તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા હાલ મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ પણ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો. શોખી ભેંસ છે, બહુ સારી ભેંસ છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં. હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે 1 મહિનાની વ્યાણેલી છે, 5 લીટર જેવું દૂધ આવે છે, નીચે પાડી છે અને પાડી ઉપર દોવા દે છે એવું માલિકનું કહેવાનું છે. હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો. ભેંસની ડિટેલ્સ પર તમને આપેલી છે અને વિડીયોના માધ્યમથી પણ તમે અંદાજો લગાવી શકો છો. હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી. 4 આસળ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. પારું પણ નીચે પાડી છે અને ભેંસની ઘાટ પણ બહુ સારો છે. ઊંચાઈ લંબાઈમાં પણ બહુ સારી છે. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાંદરવડ ગામ છે, માળિયા હાટીના તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ખડેલી વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ખડેલી છે. પહેલાં તો તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો શું છે ભેંસમાં. ડિટેલ્સની વાત કરીએ તો હાલ ખડેલી છે, બીજા વેતરમાં છે અને ટોપ ક્લાસ નસલની છે. ઘાટમાં પણ બહુ સારી છે, ઊંચાઈ લંબાઈમાં પણ બહુ સારી છે અને 10 દિવસની કાચી છે અને 100% જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે. હાલ 10 દિવસની કાચી છે, તે પણ તમે આવના માધ્યમથી જોઈ શકો, અંદાજો લગાવી શકો છો. બાદમાં ડૉક્ટરી પણ કરાવી શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં અને બહુ સારી ખડેલી છે, ઊંચાઈ લંબાઈવાળી ખડેલી છે અને દૂધમાં પણ બહુ સારી રહેશે એવું માલિકનું કહેવાનું છે.
હાલ કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે બેઠક કરતાં. તેમાં ભાવમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે. હાલ આપણે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો કંડેગી ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ને આપણો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરી અને જણાવવું ભૂલતા નહીં.